ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યુવાન પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। પૈસાની લેતી દેતી બાબતે પીછો કરી ધોકા પાઇપ વડે દિનેશ ઉર્ફે ઈલુ નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। અંધકારનો લાભ ઉઠાવી યુવાન પર બંને શખ્સો તૂટી પડ્યા હતા। યુવાનને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારે નાનું કસોટિયા સંજય રબારી નામના શખ્સોએ હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। હુમલાખોરો પૈસા ભરેલું પર્સ અને ચેન ઉઠાવી ગયાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ભોગ બનનાર યુવાન શહેરના ભરતનગર વિસ્તારનો રહીશ હોવાનું સામે આવ્યું છે। દિનેશ મોહનભાઈ રામચંદ્રાણી। મેં ભાઈબંધ તુષારને ફોન કર્યો, ક્યાં છો? તો મને કે બેવા આવો, અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠો છે। ત્યાં હું બેવા ગયો, હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી ઉપર ધોકાના ઘા કરવા માંડ્યા। એમાં એનો એવું છે, એનો મેથનો ધંધો ચાલુ છે, પોલીસ એની હારે છે, વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે, ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુવાણો। આની પહેલાં હમણાં કાળિયાબેનમાં અપહરણમાં કર્યું, એક દીમાં ગયા ને છૂટી ગયા। એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં, એટલે એ લોકોને થોડો પાવર છે। પૈસા લેતી દેતી કરી હતી ઘણો સમય પહેલાં, પછી 5 લાખ રૂપિયા મારા ભાઈબંધ બહાર ઊભા છે લાલાભાઈ આપી દીધા। તો કે હજી તારે 5 લાખ તોડ દેવો પડશે, નકર તને મારી નાખવામાં આવશે। મેં ના પાડી, મારી પાસે 1 રૂપિયો નથી, એટલે મને માર્યો। મારી પાસે ખંડણી માગી, મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ બધું કાઢીને વયા ગયા। હા, 8-10 હજાર હશે પાકીટમાં, અને ગળામાં ચેન હતો અને મોબાઈલ, 3 વસ્તુ લઈ ગયા। હા, મોબાઈલ કાંઈ છે નહીં અત્યારે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।